છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રબોધ. આજે 4 વાગ્યા સુધીમાં 16 મીમી વરસાદ નોંધાયો છે. વાતાવરણ ઠંડુ અને સ્નિગ્ધ બની ગયું છે અને લોકો વહેલી સવારે વરસાદની મજા માણતા જોવા મળી રહ્યા છે. ખેડૂતોને સમયસર વરસાદ મળવાથી ખેતી માટે ઉચિત પરિસ્થિતિઓ સર્જાઈ છે. આ સવારના વરસાદે શહેરમાં ઠંડક અને સ્વચ્છતા લાવી છે, જેનાથી લોકો ખુશી અનુભવી રહ્યા છે. વરસાદના કારણે હાઈવે પર અનેક જગ્યાએ ગાબડા પડ્યા છે, જેનાથી વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખખડધજ રોડના કારણે ટ્રાફિકમાં વિલંબ અને અકસ્માતોની સંખ્યા વધી રહી છે. તંત્ર દ્વારા માર્ગોની સ્થિતિ સુધારવા માટે કોઈપણ જાતના પગલાં લેવામાં આવી રહ્યા નથી. મસમોટા ખાડા પડી જવાથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. આ સ્થિતિને કારણે શહેરીજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની માગ છે કે તંત્ર તાત્કાલિક પગલાં લઈ રસ્તાઓની મરામત કરે, જેથી કરીને અકસ્માતની સંભાવનાઓ અને ટ્રાફિકની મુશ્કેલીઓ દૂર થાય. બ્યુરો રિપોર્ટ, ભરત ગુપ્તા, પ્રકોપ ન્યૂઝ, કલોલ.